લેવલ ડાયાગ્રામની આકૃતિ દ્વારા એના બોન્ડ ફોર્મેશનને સમજવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. પરંતુ જ્યારે હાયર એટમિક નંબરમાં આપણે પહોંચીએ છીએ ત્યારે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન આ બધાના કિસ્સામાં જ્યારે 1s 2s ઉપરાંત 2p કક્ષકો પણ પાર્ટિસિપેટ થવાની છે મોલેક્યુલર ઓર્બિટલના ફોર્મેશનમાં. તો આવા વખતે જ્યારે પરમાણુ ક્રમાંક વધવાની સાથે આણ્વીય કક્ષકોને સમજવાનો પ્રયત્ન કરવો હોય તો એના માટે એમો એનર્જી લેવલ ડાયાગ્રામને કન્સ્ટ્રક્ટ કરવામાં આવેલો છે. એવો એમો એનર્જી લેવલ ડાયાગ્રામ જે હુન્ડ અને મુલિકન દ્વારા કન્સ્ટ્રક્ટ કરેલો છે અને એમાં આપણે આણ્વીય કક્ષકોમાં ક્રમશઃ ઇલેક્ટ્રોન મૂકી અને એના રાસાયણિક બંધન, બોન્ડ સ્ટ્રેન્થ, બોન્ડ લેન્થ અને મેગ્નેટિઝમની જે ચર્ચા કરી શકીએ છીએ એવી આ આણ્વીય ચિતાર આપણે કન્સ્ટ્રક્ટ કરી શકીએ છીએ વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા પરમાણુઓ માટે પણ, જે આપ આ ફિગરમાં જોઈ શકો છો. મિત્રો, ઓર્બિટલ સિક્વન્સ અને ઓર્બિટલ્સનો ક્રમ આપણે આ પ્રકારે મૂકી શકીએ છીએ. જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય છે હાઇડ્રોજનથી ફ્લોરિન સુધી કે નિયોન સુધી, એમ પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે કક્ષકોનો ક્રમ પણ વધતો જાય છે. હાઇડ્રોજનમાં 1sથી શરૂ કરી અને 2p કક્ષકો સુધી ક્રમશઃ પરમાણુ ક્રમાંકમાં જેમ જેમ વધારો થાય છે એમ ઉમેરાતી જતી નવી પરમાણ્વીય કક્ષકો જ્યારે પાર્ટિસિપેશન કરે છે આણ્વીય કક્ષક સિદ્ધાંતમાં, આણ્વીય કક્ષકોના નિર્માણમાં, ત્યારે એવા અણુઓના બંધનો સમજવા માટે આણ્વીય કક્ષક સિદ્ધાંતની મદદથી એવા મોટા અણુઓના બોન્ડ ઓર્ડર એટલે કે બંધ ક્રમાંક અને બંધ પ્રબળતા સમજવા માટે આપણે જેના દ્વારા જે એમો એનર્જી લેવલ ડાયાગ્રામ દ્વારા એને સમજી શકીએ છીએ તે આપ આ સ્લાઇડમાં જોઈ શકો છો. ક્રમશઃ 1s કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ પામી અને સિગ્મા 1s બોન્ડિંગ અને સિગ્મા સ્ટાર 1s, ત્યાર પછી 2s પરમાણ્વીય કક્ષકોમાંથી બનેલી જે બે બંધકારક અને પ્રતિબંધકારક આણ્વીય કક્ષકો છે એને આપણે સિગ્મા 2s બોન્ડિંગ અને સિગ્મા સ્ટાર 2s, ત્યાર પછી 2px, 2py, 2pz અને બીજા પરમાણુની 2px, 2py અને 2pz જેમાંથી બનતી આણ્વીય જે કક્ષકો છે એ આપ આકૃતિમાં જોઈ શકો છો. જેમાં પાય 2pz 2pzમાંથી બનેલી જે છે એ સિગ્મા 2pz, ત્યાર પછી પાય 2py અને પાય 2px અને એ પ્રકારે ઉપરની વધુ શક્તિવાળી બંધ પ્રતિકારક શક્તિ સપાટીઓ છે. આની અંદર ક્રમશઃ આપણે ઇલેક્ટ્રોન મૂકતા જઈએ છીએ પરમાણુના પરમાણુ ક્રમાંક અને એમાં આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રમાણે ક્રમશઃ પરમાણ્વીય કક્ષકોમાં જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સ અને બીજા એટમ્સના કુલ ઇલેક્ટ્રોન મળી અને બધા જ ઇલેક્ટ્રોનને આપણે વચ્ચેના ભાગમાં રહેલી આણ્વીય કક્ષકોમાં જ્યારે ઇલેક્ટ્રોન ક્રમશઃ પાઉલી હુન્ડ અને આઉબાઉન્ડના સિદ્ધાંત પ્રમાણે જ્યારે એમાં એક પછી એક ઇલેક્ટ્રોનને ભરતા જઈએ છીએ, ઇલેક્ટ્રોન ભરાવાનો જે ક્રમ છે મિત્રો, એટમિક ઓર્બિટલ્સમાં જેમ સૌથી ઓછી શક્તિવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન પ્રથમ ભરાય છે અને ક્રમશઃ વધુ શક્તિ સપાટીવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન એક પછી એક ઉમેરાતો જાય છે. એ પ્રકારે અહીંયા મોલેક્યુલર ઓર્બિટલના સિદ્ધાંતમાં પણ ઇલેક્ટ્રોનો ભરાવાનો ક્રમ જે છે એ એટમિક ઓર્બિટલ્સની સેમ છે, એટલે કે એ જ પ્રકારે ઇલેક્ટ્રોન્સ અહીંયા ભરાય છે. જોઈ શકો છો આપ ડાય એટમિક મોલેક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ, સ્ટ્રોંગ pz-s ઇન્ટરેક્શન લાઇક Li2, B2, C2, N2. મિત્રો, આપ સ્લાઇડમાં જોઈ શકો છો Li2, B2, C2, N2, O2, F2 આ બધા એટમ્સ ડાય એટમિક મોલેક્યુલ છે, પરંતુ દે આર હોમોજીનિયસ ડાયએટમિક, હોમોન્યુક્લિયર ડાયએટમિક મોલેક્યુલ્સ. સમકેન્દ્રીય દ્વિપરમાણ્વીય અણુઓ છે આ બધા જ. અને આવા અણુઓ જ્યારે બે પરમાણુ ભેગા થઈ અને આણ્વીય કક્ષક બની અને અણુ બનાવે છે ત્યારે એમની શક્તિ સપાટીનો ક્રમ આપ આકૃતિમાં જોઈ શકો છો, સ્લાઇડમાં જોઈ શકો છો. એ પ્રકારે જ એમાં ઇલેક્ટ્રોન્સ ભરાય છે. ખાસ કરીને આપણે હાઇડ્રોજનની વાત કરીએ અથવા લિથિયમની વાત કરીએ છીએ ત્યારે લિથિયમની પાસે કેટલા એનો પરમાણ્વીય ક્રમાંક પ્રમાણે જો આપણે વાત કરીએ તો લિથિયમનો Z બરાબર હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ એની પાસે 3 ઇલેક્ટ્રોન્સ છે. પરમાણ્વીય કક્ષકોમાં 3 ઇલેક્ટ્રોન ભરાયેલા છે. આ 3 ઇલેક્ટ્રોન બીજા એલાયની સાથે
જ્યારે 3 ઇલેક્ટ્રોન એટલે કે Li2 પાસે કુલ 6 ઇલેક્ટ્રોન છે. આ 6 ઇલેક્ટ્રોન જ્યારે બંધકારક અને પ્રતિબંધકારક શક્તિ સપાટીઓમાં ગોઠવાય છે ત્યારે 6 ઇલેક્ટ્રોન પૈકીના આ પાઉલી, હુન્ડ અને બાકાતીના સિદ્ધાંત પ્રમાણે જ્યારે ઇલેક્ટ્રોન બોન્ડિંગ એમઓ અને એન્ટી બોન્ડિંગ એમઓમાં ભરાય છે ત્યારે તેમાં બોન્ડિંગ એમઓમાં ઇલેક્ટ્રોન પ્રથમ ભરાય છે. બોન્ડિંગ એમઓમાં ઇલેક્ટ્રોન ભરાય પછી એ ઇલેક્ટ્રોન ક્રમશઃ જોઈ શકો છો આપ લિથિયમનો પરમાણુ ક્રમાંક લિથિયમ Z બરાબર 3 છે, એટલે કે એનો પરમાણુ ક્રમાંક એની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 અને 2s1. સિમિલરલી બીજા લિથિયમ માટે પણ આપણે એ જ પ્રકારે ઇલેક્ટ્રોન રચના મૂકી શકીએ છીએ. મિત્રો, આપ એમઓ એનર્જી લેવલ ડાયાગ્રામ જે જોઈ ગયા છો તે પ્રકારે જોઈએ તો 1s અને 1sમાંથી બનેલી કન્સ્ટ્રક્ટ થયેલી બંને મોલેક્યુલર ઓર્બિટલ્સ, જેમાં સિગ્મા 1s બોન્ડિંગ કહીશું, વધુ શક્તિવાળી સિગ્મા 1s સ્ટાર કહીશું. ત્યાર પછી લિથિયમ પાસે 2s પરમાણ્વીય કક્ષક પણ છે, જેને આપણે સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s દ્વારા દર્શાવીશું. હવે લિથિયમ જ્યારે બીજા લિથિયમ સાથે સંયોજાઈ અને Li2 બનાવે છે, Li2 મોલેક્યુલ ફોર્મ થાય છે, એ વખતે એની પાસે 6 ઇલેક્ટ્રોન હોય છે. આ 6 ઇલેક્ટ્રોન જ્યારે આણ્વીય કક્ષકોમાં ભરવામાં આવે છે ત્યારે એ ઇલેક્ટ્રોન્સ ભરાવાનો જે ક્રમ છે, એટલે કે 1s1sમાં કુલ 4 ઇલેક્ટ્રોન હોય, 1 2 3 અને 4. આ 4 ઇલેક્ટ્રોન સિગ્મા 1s બોન્ડિંગ અને સિગ્મા સ્ટાર 1sમાં ભરાય છે. ત્યાર પછી 2s અને 2sમાંથી મળતો એક ઇલેક્ટ્રોન એટલે કુલ 2 ઇલેક્ટ્રોન થયા. બંને ઇલેક્ટ્રોન્સ ઓછી શક્તિવાળી સિગ્મા 2s બોન્ડિંગમાં ભરાય છે. હવે આપ જાણો છો કે આનાથી આપણને શું ફાયદો થયો. એમો એનર્જી લેવલ ડાયાગ્રામમાં આ ઇલેક્ટ્રોન્સ મૂકવાથી આપણને કઈ કઈ માહિતી પ્રાપ્ત થઈ? તો મિત્રો, સૌથી અગત્યની માહિતી એમઓ સિદ્ધાંત પ્રમાણે જો આપણને મળતી હોય તો આ એનર્જી લેવલ ડાયાગ્રામમાં જ્યારે આપણે આ ઇલેક્ટ્રોનને મૂકીએ છીએ ત્યારે બોન્ડિંગ અને પ્રતિબંધકારક અને બંધકારક આણ્વીય કક્ષકોમાં જે ઇલેક્ટ્રોનો ભરાયા છે એના આધારે આપણે લિથિયમ Li2 અણુનો બોન્ડ ઓર્ડર ગણી શકીએ છીએ. એટલે બોન્ડ ઓર્ડર એટલે કે બંધ ક્રમાંક. બંધ ક્રમાંક એટલે કે બંને લિથિયમ પરમાણુને જોડતો એક બંધ છે, દ્વિબંધ છે કે ત્રિબંધ છે, એની એક સરસ માહિતી આપણને પ્રોવાઈડ થાય છે. લિથિયમ અને બીજા લિથિયમ સાથેનો જે બંધ છે એની પ્રબળતા કેટલી છે, એની બોન્ડ લેન્થ કેટલી છે, આ બધી સમગ્ર માહિતી આપણને એમઓ એનર્જી લેવલ ડાયાગ્રામ ઉપરથી પ્રાપ્ત થાય છે. લિથિયમના કિસ્સામાં જો વાત કરીએ તો લિથિયમ Li2નો બોન્ડ ઓર્ડર આવી રીતે ગણી શકાય છે. એક સૂત્ર છે એના માટે, નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ માઇનસ નંબર ઓફ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ ડિવાઇડેડ બાય 2. આપ જોઈ શકો છો સ્લાઇડમાં, નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ એની પાસે 2 છે, કારણ કે 1sને આપણે કન્સિડર કરતા નથી. 1s અંદરની પરમાણુય કક્ષક છે, કેન્દ્રની નજીકની અને અંદરના કક્ષામાં રહેલી પરમાણુય કક્ષક છે, એટલે વેલેન્સ સેલ નથી. અને પરમાણુઓ જ્યારે કન્સ્ટ્રક્ટ થાય છે, પરમાણુઓ એકબીજા સાથે નજીક આવે છે ત્યારે પરમાણુની સરફેસ ઉપર રહેલી સંયોજકતા કક્ષકો જ બંધની પ્રક્રિયામાં ભાગ લે છે. એટલે સરફેસ ઉપર સંયોજકતા કક્ષકમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનો જ આપણે બોન્ડ ઓર્ડર ગણવામાં જો ઉપયોગ કરીએ અને એ ઇલેક્ટ્રોન જો સહભાગી થતા હોય તો લિથિયમ Li2ના નિર્માણમાં 2 બંધકારક ઇલેક્ટ્રોન છે, પ્રતિબંધકારક ઇલેક્ટ્રોન નથી, અને એને 2 વડે ભાગીએ તો 2/2 = 1.0. એટલે કે Li2 અણુમાં Li-Li ને જોડતો બોન્ડ ઓર્ડરની સંખ્યા 1.0 એટલે કે 1 હોવાથી બંને લિથિયમ પરમાણુને જોડતો એક બંધ હોવો જોઈએ. તો આ ખૂબ જ અગત્યની માહિતી આપણને આ એમઓ એનર્જી લેવલ ડાયાગ્રામ ઉપરથી મળે છે. મિત્રો, આ જ રીતે લિથિયમથી આગળ બેરિલિયમ, બોરોન
નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન કે નિયોન સુધી તમે જાઓ તો તમને ખબર પડશે કે જુદા જુદા પરમાણુ ભેગા થઈ અને જ્યારે અણુનું નિર્માણ થાય છે ત્યારે એના વિશે આપણને બોન્ડ ઓર્ડરની માહિતી મળે છે, બંધ ક્રમાંકની માહિતી મળે છે અને બંધ ક્રમાંકની માહિતીથી આપણે એની બંધ પ્રબળતા અને બંધ લંબાઈ પણ વર્ણન કરી શકીએ છીએ. તો એમો એનર્જી લેવલ ડાયાગ્રામ આપણને રાસાયણિક બંધો સમજવામાં ખૂબ જ સહાયભૂત નીવડે છે. એ જ રીતે આ અણુઓ જે આપણે ડિસ્કસ કર્યા Li2, B2, C2, N2, F2, O2, સિમિલરલી આ અણુઓને આપણે હોમોજીનિયસ ડાયએટમિક મોલેક્યુલ્સ કહીએ છીએ, એટલે કે સમકેન્દ્રીય દ્વિપરમાણુક અણુ છે. એના કિસ્સાની આપણે વાત કરી. આ જ પ્રકારે આવા દ્વિપરમાણુય અણુઓ જ્યારે વિષમ કેન્દ્રીય હોય, વિષમ કેન્દ્રીય દ્વિપરમાણુક અણુઓ દાખલા તરીકે NO છે, BO છે, CO છે, CN છે, આવા હિટ્રોજીનિયસ ન્યુક્લિયસ છે જે ડાયએટમિક મોલેક્યુલ્સ, એનું પણ આપણે આ પ્રકારે એમો એનર્જી લેવલ ડાયાગ્રામ દ્વારા બોન્ડ ઓર્ડર અને એ પ્રકારે બોન્ડ લેન્થ અને બીજી ઘણી બધી વિસ્તૃત માહિતીઓ આપણે એમો એનર્જી લેવલ ડાયાગ્રામના આધારે મેળવી શકીએ છીએ. Each line in the diagram represent an orbital. The volume of molecular orbital encompasses the whole molecule. The electrons fill in the molecular orbital that of in atomic orbital in atoms. આ બધી જ વાત આપણે આગળની સ્લાઇડોમાં ડિસ્કસ કરી ગયા છીએ. ઇલેક્ટ્રોન ભરાવાનો જે ક્રમ છે અને એના નીતિ નિયમો છે એ ધીઝ આર સેમ ધેટ ઓફ એટોમિક ઓર્બિટલ્સ. Electrons go into lowest energy orbital available to form lowest potential energy for the molecule. The maximum number of electrons in each molecular orbital is 2. Pauli exclusion principle. અને ત્રીજો હુન્ડનો જે નિયમ છે, one electron goes into orbitals of equal energy with parallel spin. સમાંતર સ્પિનથી ઇલેક્ટ્રોન પહેલાં કક્ષકોમાં ભરાય છે અને પછી જ ઇલેક્ટ્રોન યુગ્મિત થાય છે. હમણાં આપણે જે વાત કરી એમો એનર્જી લેવલ ડાયાગ્રામ જે કન્સ્ટ્રક્ટ કરીએ છીએ આપણે, એ એમો એનર્જી લેવલ ડાયાગ્રામમાં આપણે એક એક્ઝામ્પલ જ્યારે મૂકીએ કે ભાઈ હાઉ વી કેન એક્સપ્લેન ધ O2 મોલેક્યુલ બાય યુઝિંગ ધીસ એમો એનર્જી લેવલ ડાયાગ્રામ. મિત્રો, આપ જાણો છો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. આ ડાયાગ્રામ જે સ્લાઇડ ઉપર આપ જોઈ રહ્યા છો એની બંને સાઈડ ઉપર, બંને બાજુએ ઓક્સિજનના એટમ્સ અને એની પરમાણુય રચનાઓમાં એની ઇલેક્ટ્રોન રચના મૂકેલી છે. ઓક્સિજનની 1sમાં 2 ઇલેક્ટ્રોન છે, 2sમાં 2 ઇલેક્ટ્રોન છે અને 2pમાં 4 છે. સિમિલરલી બંને સાઈડે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના બતાવેલી છે. વચ્ચેના ભાગમાં જે છે એ ઓક્સિજન અણુ એટલે કે O2 અણુની એમો એનર્જી લેવલનો ડાયાગ્રામ જે દર્શાવેલો છે, જેમાં 1s બનેલી સિગ્મા 1s બોન્ડિંગ, સિગ્મા સ્ટાર 1s, 2s માંથી બનેલી 2 જેમાં સિગ્મા 2s બોન્ડિંગ, સિગ્મા સ્ટાર 2s, ત્યાર પછી 2p અને બીજી 2pમાંથી બનેલી 6 એટલે કે 3 બોન્ડિંગ અને 3 એન્ટી બોન્ડિંગ આણ્વીય કક્ષકો બતાવેલી છે. મિત્રો, ઓક્સિજન પરમાણુ જ્યારે ભેગો થાય, 2 પરમાણુ ભેગા થઈને ઓક્સિજનનો મોલેક્યુલ ફોર્મ થાય છે ત્યારે એની પાસે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા જો આપણે 8 દુના 16 ઇલેક્ટ્રોન્સ ગણીએ તો આ 16 ઇલેક્ટ્રોનને આગળની સ્લાઇડ્સમાં વોટ વી ડિસ્કસ્ડ ઇન પ્રીવિયસ સ્લાઇડ્સ that those rules can be applied here. એ જ પ્રકારે પાઉલી હુન્ડ અને બાકાતીના નિયમ પ્રમાણે જો આમાં ઇલેક્ટ્રોન ફિલઅપ કરીએ તો એ ઇલેક્ટ્રોન્સ ફિલઅપ આપ જોઈ શકો છો સ્લાઇડ ઉપર, જેમાં ઓક્સિજન અણુની એન્ટીબોન્ડિંગ ઓર્બિટલ π2py, π2py અને π2pz માં એક ઇલેક્ટ્રોન છેલ્લે ભરાયેલા છે સૌથી ઉપર, સૌથી ઊંચી શક્તિવાળી કક્ષકમાં. અને એ કક્ષકો છે એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ. પ્રતિબંધકારક બંને કક્ષકો છે PP બનેલી છે, 2p માંથી, 2py 2pz બનેલી છે અને બંને બંધ પ્રતિકારક છે અને બંનેમાં એક ઇલેક્ટ્રોન છે. હવે આપણે જો થોડો પ્રયત્ન કરીએ કે ઓક્સિજન અને O2 અણુમાં ઓક્સિજન અને બીજા ઓક્સિજનના એટમ વચ્ચે બંધ કેવો હશે, એની પ્રબળતા કેવી હશે, એનું મેગ્નેટિઝમ કેવું હશે, એની બોન્ડ લેન્થ કેવી હશે, આ સમગ્ર સંપૂર્ણપણે માહિતી આપણને
આણ્વીય કક્ષક સિદ્ધાંતના આ એમઓ એનર્જી લેવલ ડાયાગ્રામમાંથી પ્રાપ્ત થાય છે. મિત્રો, આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે ઓક્સિજનના અણુમાં જો બંધ ક્રમાંક ગણવાનો આપણે પ્રયત્ન કરીએ તો બોન્ડ ઓર્ડર ઇઝ નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન already occupied in bonding orbitals of MO energy level diagram of O2. જો 1s ને આપણે કન્સિડર ન કરીએ because it is inner orbital, so it can't be participated in this molecular orbital formation. એટલે એને આપણે કન્સિડર ન કરીએ તો સિગ્મા 2s ના 2 ઇલેક્ટ્રોન, સિગ્મા 2p ના 2 ઇલેક્ટ્રોન 4, પાઈ 2py અને પાઈ 2pz માં 2 ઇલેક્ટ્રોન છે, એટલે કુલ 6 ને 2 8 ઇલેક્ટ્રોન એની પાસે એમઓ એનર્જી લેવલ ડાયાગ્રામમાં બંધકારક ઇલેક્ટ્રોન એની પાસે છે. માઇનસ નંબર ઓફ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ. એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સની જો વાત કરીએ તો સિગ્મા 2s સ્ટારમાં એટલે 2s માંથી બનેલી બંધ પ્રતિકારક છે, એમાં 2 ઇલેક્ટ્રોન છે, અને પાઈ 2py અને પાઈ 2pz જે કક્ષકો છે પ્રતિબંધકારક હાયર એનર્જી લેવલ ઉપર, જેમાં 1 ઇલેક્ટ્રોન છે, એટલે ટોટલ 4 ઇલેક્ટ્રોન એની પાસે એન્ટી બોન્ડિંગ છે. એન્ડ દે આર ડિવાઇડેડ બાય 2, એટલે 8માંથી 4 જાય તો 4/2 એટલે કે 2.0 છે. બોન્ડ ઓર્ડર 2.0 એનો મતલબ એ થાય કે ઓક્સિજનના મોલેક્યુલમાં ઓક્સિજનને જોડતો O બંધ જે છે એ દ્વિબંધ હોવો જોઈએ. આટલી સરસ માહિતી આપણને આ એમઓ એનર્જી લેવલ ડાયાગ્રામ ઉપરથી પ્રાપ્ત થાય છે. બીજી એક વાત અહીંયા એ પણ આપણે મૂકી શકીએ કે બંને ઓક્સિજન પરમાણુ વચ્ચે O ડબલ બોન્ડ હોવાથી બંને ઓક્સિજન પરમાણુ વચ્ચે ખૂબ જ પ્રબળ બંધ છે, એટલે કે સિગ્મા બંધની સાથે એની પાસે એક પાઈ બંધ પણ ફોર્મ થયેલો છે. જ્યારે સિગ્મા અને પાઈ બંને બંધો ભેગા થઈ અને અણુને દ્વિબંધ પ્રાપ્ત થાય છે, ત્યારે O વચ્ચે ખૂબ જ પ્રબળ આકર્ષણ અને પ્રબળ બોન્ડ ફોર્મેશન છે એવું આપણે કહી શકીએ છીએ. હજી પણ એક માહિતી સરસ અગત્યની આપણને આ એનર્જી લેવલ ડાયાગ્રામ ઉપરથી પ્રાપ્ત થાય છે, જે છે ધ મેગ્નેટિઝમ ઓફ અ મોલેક્યુલ. અણુમાં ચુંબકત્વ વિશેની માહિતી પણ અહીંયા પ્રાપ્ત થાય છે. ચુંબકત્વ it depends upon the number of unpaired electron which are already occupied in its molecular orbitals. આણ્વીય કક્ષકોના નિર્માણ દરમિયાન છેલ્લે વેલેન્સ શેલમાં ઇલેક્ટ્રોન્સ જે ભરાયા છે એમાંના કેટલા યુગ્મિત છે અને કેટલાક અયુગ્મિત છે. મેગ્નેટિઝમ જે છે એ ઇલેક્ટ્રોન અયુગ્મિત ઇલેક્ટ્રોનો છે અણુમાં રહેલા આણ્વીય કક્ષકોમાં ગોઠવાયેલા અયુગ્મિત